હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવીશું પ્રસાદી માટે મીઠી બુંદી. બુંદી બનાવવા માટે આપણે લઈશું 250 ગ્રામ જેટલો ચણાનો લોટ. ત્યારબાદ 2 કપ જેટલું આપણે પાણી લઈશું. ત્યાર પછી આપણે લોટમાં થોડું પાણી એડ કરતા જઈશું અને એક બેટર તૈયાર કરી લઈશું. આ બેટરમાં આપણે થોડું પાણી એડ કરી અને બેટરને સારી રીતે હલાવતા રહીશું, જેથી બેટરમાં લમ્સ ન બને. ત્યારબાદ તેમાં આપણે સજીના ફૂલ એડ કરીશું અને તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. તો તમે બેટરની કન્સિસ્ટન્સી જોઈ શકો છો. તેને આપણે ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું. ત્યારબાદ આપણે એક પેન લઈશું, તેમાં આપણે તેલ એડ કરીશું. ત્યારબાદ બુંદી પાડવા માટે આપણે 2 જારા લઈ લીધા છે. તો બેટરને આપણે ખોલી સારી રીતે મિક્સ કરી દઈશું. તો જારા ઉપર લોટ નાખી અને આપણે બુંદી પાડીશું. તો આ બુંદીને આપણે સારી રીતે તળી લઈશું. ત્યારબાદ બધી બુંદીને આપણે સારી રીતે બહાર કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો બુંદી કેવી ગોળ થઈ છે. ત્યારબાદ આપણે બીજા જારાથી પણ બુંદી પાડીશું.
તો આપણે બધી જ બુંદીને તળી લીધી છે. બધી જ બુંદી એકદમ ગોળ બની ગઈ છે, જે તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે એક પેનમાં 400 ગ્રામ જેટલી ખાંડ લઈશું. તેમાં આપણે 2 કપ જેટલું પાણી એડ કરીશું. ત્યારબાદ તેને આપણે સારી રીતે હલાવી અને ચાસણી લઈ લઈશું. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી ક્લિક કરો, જેથી મારા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે. ત્યારબાદ ચાસણી આવે તેની આપણે રાહ જોઈશું. તેમાં આપણે ઓરેન્જ ફૂડ કલર એડ કરીશું. ચાસણીને આપણે એક તાર લેવાની નથી, એક તાર કરતાં ઓછી લેવાની છે. ચાસણી આવી ગઈ છે, તેમાં આપણે એલચીનો ભૂકો પણ એડ કરીશું. તેમાં આપણે તળેલી બુંદી પણ એડ કરીશું. એને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. મિક્સ થઈ ગયા બાદ તેને આપણે બીજા જારમાં કાઢી લઈશું. ત્યારબાદ તેમાં પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ તેને આપણે ઢાંકીને 3 થી 4 કલાક માટે મૂકી દઈશું. 3 થી 4 કલાક પછી તેને આપણે ખોલીને હલાવી દઈશું. તો ગુંદીએ ચાસણીને સારી રીતે શોષી લીધી છે.
હવે એમાં આપણે તૂટી ફૂટી એડ કરીશું. ત્યાર પછી તેમાં આપણે કાજુની કતરીને પણ સારી રીતે એડ કરી દઈશું અને તેને સારી રીતે હલાવી દઈશું. તો ગુંદી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમને મારી આ ગુંદીની રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો હવે મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.